હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં જે ક્રમચય આવે છે તેની આપણે ચર્ચા કરવાના છે. ક્રમચય એટલે ગોઠવણી, જેને સંકેતમાં NPR વડે ઓળખવાનું છે. n ફેક્ટોરિયલ પણ આપણે એને કહી શકીએ. સંકેતમાં NPR અથવા તો n ફેક્ટોરિયલ થી આપણે ઓળખવાનું છે. દાખલાઓ જોઈએ અને આપણે સમજ રીતના ગણવાના છે. તો સૌપ્રથમ પહેલો દાખલો છે, નીચેની કિંમત શોધો. સૌપ્રથમ આપણને આપેલું જે છે તે છે 8p3 છે. કેટલા છે? 8p3. તો આપણે લખીએ 8p3. કેવી રીતના ગણવાનું છે? તો 8p3 એટલે તમારે 8 થી શરૂઆત કરવાની અને એના 3 ક્રમિક પદ લખવાના છે. 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. ટૂંકમાં 3 પદ કેમ લખ્યા? તો આપણી પર 8p3 છે, તો 8 ના 3 પદ મૂકવાના. પ્રથમ પદ, આ બીજું ના ત્રીજું પદ. ત્યાર પછી કેલ્સી વાપરવાનું. 8 ગુણ્યા 7 ગુણ્યા 6. તો તમારો આન્સર 336 થવાનો છે. કેટલો થશે? 336. આ તમારો પહેલા આન્સર અહીંયા પૂરો થયો. આ રીતના ગણવાનું છે. આ ટૂંકું ને ટચ અને શોર્ટકટ પદ્ધતિ છે. ત્યારબાદ 60p2 આપેલા છે. તો 60p2 એટલે 60 થી શરૂઆત કરવાની તમારે અને કેટલા પદ લખવાના? 2. તો 60 એ પ્રથમ પદ, ત્યાર પછી ઉતરતા ક્રમમાં જોઈએ તો કેટલા આવશે? 59. તો 60 ગુણ્યા 59 કેલ્સીયમમાં ગુણાકાર કરો. 60 ગુણ્યા 59 3540. જવાબ થવાનો કેટલો છે? 3540. આ રીતના ગણતરી કરવાની છે. એકદમ સાદું અને સિમ્પલ સરળ ભાષામાં છે. બરાબર, અઘરી વસ્તુ નથી. ત્યારબાદ 7p6 છે. તમારે 7 થી શુભ મુહૂર્ત કરવાનું. કેટલા પદ મૂકવાના? તો 6 પદ મૂકવાના. તો 7 એ પ્રથમ પદ, ત્યારબાદ 6, 5, 4, 3 અને 2. ઠીક છે ને? 6 પદ. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. 6 પદ લખવાનું. લખાઈ ગયા. ગુણાકાર કેલ્સીયમમાં કરવાનો. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2. ગુણાકાર કરી જો તો તમારા આન્સર થવાનો છે 5040. તમારો ગુણાકાર થશે કેટલો? 5040. ત્યાર પછી આગળ આપણને આપેલા છે 5p5 છે. કેટલા છે? 5p5. તો આપણે 5 થી શુભ મુહૂર્ત 3 કેટલા પદ મૂકવાના? 5. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો ગુણાકાર કરજો કેલ્સીમાં. 5 24, 20 છંગ 120. આ તમારું ક્રમચય છે. શું છે? ક્રમચય. એકદમ સરળ વસ્તુ છે. ફરી એકવાર રિપીટ કરો, જોઈ લો. તો સૌપ્રથમ તો 8p3 છે. તમારે 8 થી શુભ મુહૂર્ત કરવાનું. કેટલા પદ મૂકવાના? 3. 8, 7 અને 6. પછી તમારે કેલ્સીની કરામત કરવાની. ઓકે. ત્યારબાદ 60p2 છે, તો તમારે 60 થી શુભ મુહૂર્ત કરવાનું. કેટલા પદ મૂકવાના? 2. લખલા 2. 60 ગુણ્યા 59. ત્યાર પછી 7p6 છે, તો તમારે 7 થી શરૂઆત કરવાની. કેટલા પદ મૂકવાના? 6. જોઈ શકો આ 6 પદ. ત્યાર પછી ગુણાકાર જ છે. 5p5. આ રીતના ગણવાનો છે. હવે આ 5p5 જે છે એને 5 ફેક્ટોરિયલ પણ કહેવાય. શું કહેવાય? 5 ફેક્ટોરિયલ. જે આપણે હમણાં લખી ગયા છે. NPR બરાબર n ફેક્ટોરિયલ. બરાબર છે. n ફેક્ટોરિયલ ક્યારે વાપરવામાં આવે? કે જ્યારે 5p5 હોય ત્યારે. 8p3 માં 8 ફેક્ટોરિયલ વપરાતું નથી. બરાબર છે. આગળ જઈએ. આગળ આપણને 10p3 આપેલા. કેટલા છે? 10p3 છે. તો 10p3 માં 10p3 10 ગુણ્યા 9 ગુણ્યા 8. 10 થી શુભ મુહૂર્ત 3 કેટલા પદ મૂકવાના છે? 3 પદ મૂકવાના. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 થશે કેટલા? 720. ત્યાર પછી 50p2 છે. કેટલા પદ મૂકવાના? 2. 50 ના 50 ગુણ્યા 49 ઘટતું લખવાનું. 50 ગુણ્યા 49 કરજો તો તમારા આન્સર
થશે 2450. ત્યાર પછી 8p7 છે, તો તમારે શુભ મુહૂર્ત કરવાનું. 8 થી કેટલા પદ મૂકવાના? 7. 7 નહીં, 7 પદ મૂકવાના છે, બરાબર. 8 7 5 4 3 અને 2. તો તમારો આન્સર 40,320. હવે જે આપણને આપેલા છે 9p9, જેને આપણે 9 ફેક્ટોરિયલ પણ કહી શકીએ, બરાબર. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અને ત્યાર પછી ગુણ્યા 1. તો તમારા આન્સર 3,62,880 થવાના છે. કેટલા થવાના છે? જો લખી દે, નીચે લખી દે. આટલો સમય નથી. તમારા આન્સર થવાનો છે 3,62,880 થવાના છે. ઓકે, આ રીતના તમારે ગણતરી કરવાની છે. આ શું હતું? ક્રમ છે, જે એકદમ સાદું અને સિમ્પલ છે. કોઈ પ્રકાર આપણે સૂત્રનો ઉપયોગ કરેલો નથી. આગળ જોઈએ નેક્સ્ટ વિડીયોમાં આપણે સંચરણ દાખલાઓ. ઓકે, ધન્યવાદ.